કોટડા સાંગણી તાલુકાના સાંડવાયા ગામમાં છેલ્લા 2 દિવસથી ગૌવંશના મૃત્યુના સમાચાર મળે છે. છેલ્લા 2 દિવસમાં લગભગ 70થી વધુ પશુઓના ગૌમૃત્યુ થઈ છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. એક જે ઘટના સામે આવી છે, અનેક સવાલો ઊભા થયા છે. ઘટનામાં એક સાથે 75 જેટલી ગાયોનું મોત નીપજ્યું છે. એક સાથે અચાનક 75 જેટલી ગાયો છે એ મૃત્યુ પામી જતા અનેક સવાલો ઊભા થયા છે. પ્રાથમિક તપાસમાં અત્યારે એવી માહિતી મળી રહી છે કે ફૂડ પોઈઝનિંગની ઘટના બનવા પામી હતી. તેના લીધે આટલી ગાયોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ઘટના બની છે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના સાંડવાયા ગામે. અહીં આવેલ શ્રી રામગર બાપુ ગૌ સેવા ટ્રસ્ટની ગૌશાળામાં ગમખવાર ઘટના બની હતી. અહીં છેલ્લા 2 જ દિવસમાં 75 જેટલી ગાયોનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં અત્યારે સૂત્રો અનુસાર એવી માહિતી મળી રહી છે કે ફૂડ પોઈઝનિંગની ઘટના બનવા પામી હતી. એટલે એમના ખોરાકમાં કશુંક ઝેરી આવી જતા આ જે ઘટના છે બનવા પામી છે અને માત્ર 2 જ દિવસની અંદર 75 જેટલી ગાયો છે મૃત્યુ પામી જાય છે. ગાયોની આટલી મોટી સંખ્યામાં મોતની જાણ થતાં જ વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી. વહેલી સવારથી જ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી આનંદ સુરેશ ગોવિંદ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચે છે. તાત્કાલિક ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તપાસનો દોર શરૂ કરવામાં આવે છે. સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરે શું કહ્યું છે તેના પર આપણે નજર કરીએ તો કે પ્રાથમિક દ્રષ્ટિએ ગાયોના મોત માટે અત્યારે ફૂડ પોઈઝનિંગ જવાબદાર હોય એ રીતની વાત સામે આવી રહી છે. 11 તારીખના રોજ દાતાઓ દ્વારા ગૌશાળાને મગફળીનો ખોળ આપવામાં આવ્યો હતો. આ ખોળ આપ્યા બાદ જ મોટી સંખ્યામાં ગાયોના મોતની ઘટના જોવા મળી હતી. એક પછી એક સીધી જ ગાયો છે એ મૃત્યુ પામવા માંડી હતી. ખાસ કરીને જે વિસ્તારમાં ખોળ આપવામાં આવ્યો હતો ત્યાંનો જ મૃત્યુઆંક સૌથી વધારે સામે આવ્યો છે. કલેક્ટરે એ પણ માહિતી આપી છે કે પ્રથમ દિવસે 70 જેટલી ગાયોના મોત થયા હતા. ગઈકાલે 5 ગાયોના પણ મૃત્યુ નીપજ્યા છે. 75 જેટલી ગાયો છે મૃત્યુ પામી ગઈ છે. રાહતની વાત એ છે કે હાલ હવે આ મોતની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ રીતની વાત કલેક્ટર દ્વારા કરવામાં આવી છે. આ જેટલા પણ સેમ્પલ છે, ખોળના જે સેમ્પલ છે બધું જ ગાંધીનગર અને પુનાની લેબમાં પણ મોકલવામાં આવ્યું છે. આ દિશામાં કલેક્ટરે વધુ માહિતી આપતા કહ્યું છે કે ગાયોના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે આ જે સેમ્પલ છે તેનું ટેસ્ટિંગ કરવા માટે તેમને ગાંધીનગર અને પુણેની જે લેબ છે ત્યાં મોકલવામાં આવ્યા છે. હાલ જિલ્લાના તમામ પશુ ડોક્ટરોની ટીમને પણ તાત્કાલિક ત્યાં મોકલવામાં આવી છે, જેથી કરીને વધુ ગાયોનું મૃત્યુ ના થાય અને તાત્કાલિક ધોરણે જેટલી પણ ગાયોએ આ ખોળ ખાધી છે તેમને તાત્કાલિક સારવાર મળી રહે અને આ મૃત્યુઆંક છે તેને ઘટાડી શકાય. તેને લઈને પશુ ડોક્ટરોને તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. આવનારા સમયમાં ખબર પડશે કે આ જે સેમ્પલ મોકલવામાં આવ્યા છે તેમાં નવી અપડેટ સામે શું આવે છે. ખરેખર કોઈ વ્યક્તિએ જાણી જોઈને આવું કર્યું છે કે પછી અજાણતા બનેલી આ જે ભૂલ છે કે એ ખોળમાં કોઈ ઝેરી વસ્તુ આવી જતા આટલી સંખ્યામાં ગાયો છે તેમનું મૃત્યુ નીપજ્યું છે. આવનારા સમયમાં ખબર પડશે કે આ કેસ નવો શું વળાંક લે છે. સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.